તેલંગાણાના જોગુલાંબા ગઢવાલા જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસમાં આગ લાગેલી આગમાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી અને અન્ય 4 મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટના હૈદરાબાદ બેંગલુરુ નેશનલ હાઈવે પર અરવલ્લી ઇન્ટરસેક્શન નજીક રાત્રે 2:30 વાગ્યાની બની હતી. હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ કંપનીની વોલ્વો બસ પલટી ગઈ અને આગ લાગી. બસમાં 40-50 મુસાફરો હતા. જ્યારે બસમાં આગ લાગી ત્યારે લગભગ તમામ મુસાફરો બારી તોડીને બહાર કૂદી પડ્યા હતા. જે સમયે એક મહિલા આગની જ્વાળામાં ફસાઈ ગઈ અને બળીને ખાખ થઈ ગઈ. આ અકસ્માતમાં 4 મુસાફરોને પણ ઈજા થઈ હતી, જેમાંથી 3ને ગઢવાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ચોથાને હૈદરાબાદ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. તમને જણાવી દઈએ કે બસ સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસની આશંકા છે કે ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે ઝોકું ખાઈ ગયો હતો, તેના કારણે અકસ્માત થયો હતો. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પેપરની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.